અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા બોર્ડની પરીક્ષાને લઈ મહત્વનો પ્રોજેક્ટ શરૂ કરાયો છે। 27 ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે। તે પહેલા વિદ્યાર્થીઓને પરીક્ષા સંદર્ભે કેટલીક મૂંઝવણ સતાવતી હોય છે। બોર્ડના વિદ્યાર્થી માટે ખાસ પરીક્ષાલક્ષી ઉપરાંત માનસિક રીતે સજ્જ કરી સમસ્યાઓના નિરાકરણ માટે સારથી હેલ્પલાઇન સક્રિય થઈ છે। સામાન્ય રીતે વર્ષ દરમિયાન સારથી હેલ્પલાઇન એક્ટિવ હોય છે, પરંતુ જ્યારે બોર્ડની પરીક્ષાનો સમય નજીક હોય છે ત્યારે પરીક્ષાલક્ષી માર્ગદર્શન માટે શિક્ષણવિદો અને મનોચિકિત્સકોને પણ તેમાં જોડવામાં આવે છે। વર્ષ 2022 થી અમે સારથી હેલ્પલાઇન અમદાવાદ શહેરની ટીમ દ્વારા શરૂ કરવામાં આવેલી છે। ધારો કે કોઈ બાળકે એક્ઝામ્પલ કોઈ હોય મેથ્સનું અને એને એ આવડતો નથી પ્રશ્ન, તો એ પ્રશ્નનો ફોટો પાડી એ દાખલાનો ફોટો પાડી એ મોકલી આપે છે। એક્સપર્ટ એનું સોલ્યુશન કરે છે। સોલ્યુશન કરીને એને ટેલિફોનિક ટોક કરે છે સામે ચાલીને। એટલે એક્સપર્ટ સામે ચાલીને એ જરૂરિયાતમંદ જે કોઈ પ્રશ્ન કરતા જે વિદ્યાર્થીઓ છે તેમને મદદરૂપ થતા હોય છે। આમાં માત્ર ને માત્ર પરીક્ષાલક્ષી પૂરતું પછી ન રહ્યું। આજે અમે જે અત્યારે બોલાવેલા છે જે એક્સપર્ટ્સ છે આજે, એમાં અમારો મૂળ હેતુ એ છે કે આમાં હજુ સુધારો કરીને શું આગળ વધી શકીએ કે જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચી અને આમાં શું મદદરૂપ થઈ શકે। ગયા વર્ષે આપણે જે કર્યું એમાં શું ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે, તો એ માટે આજે અમે એમને મિટિંગ બોલાવી છે। સાયકોલોજીસ્ટ છે, એક્સપર્ટ છે, સબ્જેક્ટ એક્સપર્ટ છે, તેમને અહીંયા આવકાર્યા છે અને સાથે સાથે તેમને મોટિવેટ કરી નવા વર્ષ માટે પણ એમને તૈયાર કરવા માટેનું આજનું અમારું આ મિટિંગનું અહીંયા આયોજન છે।